ટુ વ્હીલરના ભાવમાં થઈ શકે છે 3 થી 10,000 રૂપિયા સુધીનો વધારો. વાહનોમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ ફરજિયાત. વાહન ખરીદનારને અપાશે ફરજિયાત 2 હેલ્મેટ, જેના કારણે ટુ વ્હીલરના ભાવમાં થશે વધારો. હવે રેલવે મુસાફરી બની મોંઘી. નોન એસીમાં પ્રતિ કિલોમીટર 1 પૈસા, જ્યારે એસી ક્લાસમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો. 1,000 કિલોમીટરથી વધુ અંતરની મુસાફરી પર લાગુ થશે ભાવ. આજથી રેલ સેવામાં નવા નિયમો લાગુ. IRCTC એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક હશે તો જ થઈ શકશે તત્કાલ ટિકિટ બુકિંગ. વેઇટિંગમાં ટિકિટ હશે તેને 8 કલાક પહેલા મળી જશે કન્ફર્મેશન અંગેની જાણકારી. ડિસેમ્બર 2025 સુધીમાં લાગુ થશે નવી પેસેન્જર રિઝર્વ સિસ્ટમ. નવી સિસ્ટમ પ્રમાણે 1 મિનિટની અંદર થશે 1.5 લાખ ટિકિટનું બુકિંગ. 1 મિનિટમાં 40 લાખ ઇન્ક્વાયરી પણ થશે શક્ય. પાન કાર્ડ કઢાવવા માટે આધાર કાર્ડ બનશે જરૂરી. સરકારે લાગુ કર્યો નવો નિયમ. પહેલેથી પાન કાર્ડ હશે તો 31 ડિસેમ્બર 2025 સુધીમાં આધાર કાર્ડ સાથે લિંક કરાવવું બનશે જરૂરી. પાન કાર્ડ લિંક નહીં હોય તો 2026થી થઈ જશે નિષ્ક્રિય. અમદાવાદ રાજકોટ હાઈવે પર બનશે 4 નવા ટોલ પ્લાઝા. લાંબા સમયથી અમદાવાદ રાજકોટ હાઈવેનું ચાલી રહ્યું છે કામ. દિવાળી સુધી કામ પૂર્ણ થવાની શક્યતા. અમદાવાદ બાવળા, લીંબડી, ચોટીલા અને બામણબોર પાસે બનશે ટોલ નાકું. આગામી 1 અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના. અમદાવાદમાં હજુ 1 સપ્તાહ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી. આજે પણ અમદાવાદમાં પડી શકે છે હળવો વરસાદ. વરસાદી માહોલ વચ્ચે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો. ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેતા 151 તાલુકાઓમાં વરસ્યો વરસાદ. 30 તાલુકાઓમાં 1 થી વધુ ઇંચ વરસાદ. આજે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. અત્યાર સુધી સિઝનનો વરસ્યો 33% વરસાદ. મેઘ મહેર થતા માણાવદરમાં અનેક સ્થળે જળ જમાવડો. માત્ર 1 જ કલાકમાં ખાબક્યો સરેરાશ 1.5 ઇંચ વરસાદ. માણાવદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદથી અનેક સ્થળે જળબંબાકાર. માર્ગો પાણીમાં ગરકાવ. જાહેર માર્ગ પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણીના પ્રચંડ પ્રવાહમાં સ્લીપ થયું બાઇક. જળબંબાકાર. જૂનાગઢના ઝાંઝરડા અંડરપાસમાં ભારે વરસાદના કારણે જળ જમાવડાના લીધે વાહન વ્યવહાર પર અસર. બસ સ્ટેન્ડથી ઝાંઝરડા ચોકડી તરફ જવાના માર્ગ પર ખોરવાયો વાહન વ્યવહાર. ધોધમાર વરસાદ વરસતા જૂનાગઢના જોશીપુરા અંડરપાસમાં જળબંબાકાર. તળાવમાં ફેરવાયું અંડરપાસ. મજેવડી દરવાજા વિસ્તારથી જોશીપુરા તરફ જવાના માર્ગ પર ખોરવાયો વાહન વ્યવહાર. જૂનાગઢના દામોદર કુંડમાં આવ્યા નવા નીર. ભારે વરસાદ વરસ્યા બાદ દામોદર કુંડ 2 કાંઠે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ. સ્થાનિક જળાશયોમાં નવા નીર આવતા ખેડૂતોને રાહત. ધોધમાર વરસાદ વરસ્યો જૂનાગઢના જંગલ વિસ્તારમાં. ગિરનાર પર્વતના પગથિયા પરથી વહેતા થયા વરસાદી પાણી. સાસણ અને મેંદરડામાં વરસાદ વરસતા નદી નાળામાં આવ્યા નવા નીર. પશ્ચિમ કચ્છમાં જામ્યો વરસાદી માહોલ. માંડવી, નખત્રાણા, અબડાસા બાદ ભુજ શહેર અને તાલુકામાં શરૂ થયો વરસાદ. માનકુવા, મિર્ઝાપર, માધાપર, સુખપર સહિતના પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ધોધમાર વરસાદથી માર્ગો થયા પાણી. ધોધમાર વરસાદ વરસ્યો પશ્ચિમ કચ્છ અને ભુજમાં. પોલીસ હેડક્વાર્ટર નજીક ભરાયા પાણી. માર્ગો પાણીમાં ગરકાવ. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. મોખણા, દહીસરા, દેસલપરા, માધાપર અને ભુજેડીમાં પણ વરસ્યો વરસાદ. કચ્છના માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ. ગઢશીરસા ગામ સહિતના વિસ્તારમાં વરસાદ. માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સારો વરસાદ વરસતા ખેડૂતોને રાહત. ભુજ તાલુકાના સામત્રા વિસ્તારમાં ધોધમાર વરસાદ. ભુજ નખત્રાણા રાજ્ય ધોરીમાર્ગ પર પાણીએ કબજો જમાવતા વાહન ચાલકોને મુશ્કેલી. ભુજ શહેરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. નીચાણવાળા વિસ્તારો બન્યા જળમગ્ન. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસ્યો વરસાદ. લોધિકાના પાંભર ઇટડા ગામમાં વરસ્યો મુશળધાર વરસાદ. માર્ગો પર ભરાયા વરસાદી પાણી. ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. પવન સાથે વરસાદ વરસ્યો જેતપુરમાં. તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, ફૂલવાડી, મોટા ચોક, સરદાર ચોક,
ટાકુડીપરા, વડલી ચોક, ચાંદની ચોક, નવાગઢ સહિત વિસ્તારના રસ્તા થયા પાણી. 3 દિવસના વિરામ બાદ રાજકોટના ઉપલેટામાં મેઘરાજાની એન્ટ્રી. ઉપલેટા શહેરના મોટાભાગના વિસ્તારમાં ખાબક્યો ધોધમાર વરસાદ. તો ચીખલિયા, હાડફોડી, સમઢિયાળા, લાડ, ભીમોરા, મજેઠી અને કથરોટામાં થઈ મેઘમહેર. કપાસ, મગફળી, સોયાબીન, એરંડાના પાકને થશે ફાયદો. સંપર્ક વિહોણું બની ઉપલેટાનું સાતવડી ગામ. આસપાસના વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ. 3.5 કરોડના ખર્ચે મંજૂર થયેલા પુલના નિર્માણનું કામ અધવચ્ચે જ અટકાવાતા ચોમાસાની સિઝનમાં લોકોને હાલાકી. પુલના અધૂરા કામનો વિડીયો વાયરલ. ધોધમાર વરસાદ વરસતા ધોરાજીના અનેક વિસ્તારમાં ભરાયા પાણી. ચકલા ચોક, સોની બજાર, શાક માર્કેટ રોડ, ગેલેક્સી ચોક, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં રોડ પરથી વહેતા થયા વરસાદી પાણી. જામજોધપુરમાં ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ. સ્ટેશન રોડ, આઝાદ ચોક, બાલ મંદિર રોડ, મિની બસ સ્ટેશન, તિરુપતિ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ. વાવણી બાદ વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીની લહેર. લાલપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. ઉમાધામ સોસાયટી, ચાર થાંભલા વિસ્તાર, જામનગર રોડ, કૃષ્ણા પાર્ક સોસાયટી, એસટી બસ સ્ટેશન, ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. માર્ગો પર વહેતા થયા વરસાદી પાણી. દ્વારકા જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. દ્વારકા નગરી ઉપરાંત ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડમાં વરસ્યો વરસાદ. ભાણવડમાં ખાબકેલા સારા વરસાદથી માર્ગો પર જોવા મળ્યો જળજમાવડો. દ્વારકાના જામખંભાળિયા શહેરમાં ધોધમાર વરસાદ. રામનાથ સોસાયટીના મુખ્ય માર્ગ પર ભરાયા પાણી. ટ્રાફિક જામમાં ફસાયા વાહન ચાલકો. આ તરફ તાલુકાના હરિપર, રામનગર, હર્ષદપુર સહિતના વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ. સુરેન્દ્રનગર શહેરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા ઠેર ઠેર ભરાયા પાણી. મૂળચંદ રોડ અને બાળા રાજપરા તરફનો માર્ગ બંધ થતા વાહન ચાલકોને હાલાકી. પ્રશાસન વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવે તેવી સ્થાનિકોની માંગ. પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ. રાણાવાવમાં ધીમી ધારે વરસાદ. માર્ગો થયા જળમગ્ન. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને થઈ રાહત. વાતાવરણમાં ઠંડક. અમરેલીના ધારી તાલુકામાં વરસ્યો વરસાદ. સરસિયા અને ગોવિંદપુર આસપાસના વિસ્તારમાં પડ્યા વરસાદી ઝાપટા. મગફળી સહિતના પાકને થશે ફાયદો. ધોધમાર વરસાદ વરસતા રોડ પાણીમાં ગરકાવ. થરાદના ગવારિયાવાસમાં દુકાનમાં ફરી વળ્યા વરસાદી પાણી. બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ જળજમાવડો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી. વડોદરામાં તેજ પવન સાથે વરસ્યો વરસાદ. અસહ્ય ગરમી બાદ વરસ્યો વરસાદ. છાણી, સમા, નિજામપુરા, ગોરવા, સમતા, હરણી, અકોટા અને સયાજીગંજ વિસ્તારમાં ધોધમાર વરસાદ. ડભોઈમાં વિરામ બાદ ફરી વરસાદ. ડભોઈ શહેર અને આસપાસના તાલુકાઓમાં વરસ્યો વરસાદ. સમગ્ર પંથકમાં વરસાદી ઝાપટું. ધોધમાર વરસાદ વરસ્યો ગોધરા શહેરમાં. માર્ગો પરથી વહેતા થયા ઝરણા. શહેર સહિત ગોધરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. વલસાડના નાની પલસાણ ગામના ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે. દમણગંગા નદી પર પુલ ન હોવાને કારણે લોકોને હાલાકી. હવા ભરેલી ટ્યુબના સહારે નદી પાર કરવા લોકો મજબૂર. જીવના જોખમે નદી પસાર કરવા લોકો મજબૂર. હળવદનો બ્રહ્માણી 1 ડેમ ઓવરફ્લો થયો. ડેમ 100% ભરાતા નીચાણવાળા ગામોને સાવચેત કરાયા. આસપાસના 15 ગામોને અપાયું એલર્ટ. નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના. ચોમાસાના પ્રારંભમાં જ અમદાવાદમાં પડ્યા મસમોટા ભૂવા. ઓઢવ, ખાડિયા, જોધપુર, વાસણા સહિતના વિસ્તારમાં પડ્યા ભૂવા. વાહન ચાલકોને ભારે હાલાકી. રુદ્રપ્રયાગમાં અલકનંદા નદીએ વટાવી ભયજનક સપાટી. મંદાકિની નદીનું જળસ્તર પણ ભયજનક સપાટીથી ઉપર. નદી કિનારા નજીક રહેતા લોકોને સલામત સ્થળે જવા માટે કહેવામાં આવ્યું. નદીના પટમાં ન જવા કડક સૂચના અપાઈ. હિલ સ્ટેશન મસૂરીમાં ભારે વરસાદથી ભૂસ્ખલન. ભૂસ્ખલનને કારણે 2 મકાન પર જોખમ ઊભું થયું. પ્રશાસને બંને પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. હિમાચલ પ્રદેશના હમીરપુરમાં વરસાદથી પાણી ભરાયા. સરકારી કચેરી બહાર પાણીનો જમાવડો. વરસાદી પાણીનો નથી થઈ રહ્યો નિકાલ. શિમલામાં બિલ્ડિંગ ધસી પડવાના દ્રશ્યો સામે આવ્યા. શિમલાના પટ્ટા કુફર વિસ્તારમાં ઇમારત પડી હતી. 5 માળની ઇમારત ગણતરીની ક્ષણોમાં ધરાશાયી થઈ.
ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં વરસેલા વરસાદની અસર હાપુડના વ્રજઘાટ પાસે વધ્યું ગંગા નદીનું જળસ્તર. ગંગા નદી ભયજનક સપાટીની નજીક પહોંચી. રાજ્યમાં હૃદયરોગની ઇમરજન્સીમાં થયો વધારો. રોજના 222 કેસના બદલે નોંધાય છે 256 કેસ. અમદાવાદમાં સૌથી વધુ 11,193 ઇમરજન્સી કોલ્સ આવ્યા. અમદાવાદની 73 શાળાના વિદ્યાર્થીઓ હજુ પણ 10 અને 12ની માર્કશીટથી વંચિત. 13 મેથી વિતરણ શરૂ છતાં સંચાલકોની આળસથી હજુ નથી અપાઈ માર્કશીટ. ડીઈઓની અનેક સૂચના બાદ પણ સંચાલકો નથી લેવા જતા માર્કશીટ. ગુજરાત યુનિવર્સિટીમાં 50%થી વધુ ખાલી બેઠકો વચ્ચે નવા સત્રનો પ્રારંભ. જીકાસના દાંધિયાના લીધે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત. 7 રાઉન્ડના અંતે 4,71,000 બેઠક સામે 2,11,000 વિદ્યાર્થીઓનો પ્રવેશ. ડુંગળી પકવતા ખેડૂતોને સરકાર પ્રતિ ક્વિન્ટલ ₹200 લેખે આપશે આર્થિક સહાય. ડુંગળીનો બજાર ભાવ ઓછો હોવાથી રાજ્ય સરકારે કર્યો નિર્ણય. રાજ્યની એપીએમસીમાં એપ્રિલ અને મે 2025 સુધીમાં ડુંગળીનું વેચાણ કરનાર ખેડૂતોને મળશે સહાયનો લાભ. બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુદાણની કિંમતમાં કર્યો ઘટાડો. પશુદાણની એક બોરી દીઠ ₹80નો કરાયો ઘટાડો. હવે ₹1,500 મળશે પશુદાણની બેગ. ડેરી સાથે સંકળાયેલા હજારો પશુપાલકોને મળશે રાહત. ખેત ધિરાણ પર પ્રોસેસ ચાર્જ અને જીએસટી વસૂલવાને મુદ્દે ટીટોડી ગામના ખેડૂતોમાં રોષ. થોડા દિવસ અગાઉ આ મુદ્દે કલેક્ટરથી લઈ રાજ્યના મુખ્યમંત્રીને કરવાઈ હતી રજૂઆત. સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી સત્વરે નિર્ણય કરે તેવી ખેડૂતોની માંગ. સાવરકુંડલા સહકારી ખરીદ વેચાણ સંઘના વિક્રેતાએ ખેડૂતોને યુરિયા ખાતર સાથે અન્ય ખાતર આપતા ખેડૂતોમાં રોષ. અન્ય ખાતર ફરજિયાત આપી ખેડૂતોનું આર્થિક શોષણ કરતા હોવાનો આરોપ. સહકારી ખરીદ વેચાણ સંઘના વિક્રેતા સામે કાર્યવાહીની માંગ. દૂધસાગર ડેરીમાં ઉભા થયેલા પાવડર વિવાદ મુદ્દે ચેરમેન અશોક ચૌધરીએ કર્યું પલટવાર. ડેરીને બદનામ કરવાનું ષડયંત્ર હોવાનું કર્યો દાવો. મુખ્યમંત્રી અને સહકાર મંત્રીને રજૂઆત કરવાની કરી વાત. પાવડરના સેમ્પલ લઈ તપાસ કરાવવા કરી માંગ. સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત છોટાઉદેપુરમાં થયેલા કામોના પૈસાનું ચૂકવણું ન કરાતા સર્જાયો વિવાદ. રોષે ભરાયેલા ભાજપના નેતા રાજેશ રાઠવા તાલુકા પંચાયત કચેરીએ તાળું મારવા પહોંચ્યા. છોટાઉદેપુર સાથે ભેદભાવનો તાલુકા પંચાયતના અધ્યક્ષનો આરોપ. શાળા પ્રવેશોત્સવ બાદ હવે સરપંચ સંમેલનમાંથી પણ મંત્રી બચુ ખાબડની કરાશે બાદબાકી. મનરેગા કૌભાંડમાં પુત્રો અને નજીકના સંબંધીઓની સંડોવણી ખુલ્યા બાદ પીએમના કાર્યક્રમમાંથી પણ રખાયા હતા દૂર. આગામી દિવસોમાં ગાંધીનગરમાં આયોજિત કરાયું સરપંચ સંમેલન. જાંબુઘોડામાં મનરેગા કૌભાંડમાં જિલ્લા ભાજપ પ્રમુખને બચાવવા દમ પછાડા. જાંબુઘોડામાં મનરેગા કૌભાંડની તપાસ માટે હજુ નથી રચાઈ એસઆઈટી. ભ્રષ્ટ અધિકારીને જ તપાસ સોંપાઈ. નિષ્પક્ષ તપાસ થાય તો 100 કરોડનો બહાર આવશે ભ્રષ્ટાચાર. ગુજરાતમાંથી 5 મહિનામાં 445 કરોડનો દાણચોરીનો સામાન ઝડપાયો. સ્મગલિંગના કુલ 101 કેસમાં 41 વ્યક્તિની ધરપકડ. સોનું, ડ્રગ્સ ઉપરાંત સિગારેટ, વિદેશી ચલણ, ઓટોમોબાઈલ્સ પાર્ટ્સના સ્મગલિંગમાં નોંધાયો વધારો. ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગ ગેમિંગનો કરોડોનો બિંદાસ્ત વેપલો. 250 આઈડી અને બેંક ખાતામાં 2 વર્ષમાં જંગી નાણાકીય ફેરફારો ખુલ્યા. 948 કરોડના કૌભાંડનો પર્દાફાશ. 8 ઠગ ટોળકી પૈકી 6 મૂળ અમરેલીના. 17.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો. અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના 18 દિવસે પણ કાટમાળ ખસેડવાની કામગીરી યથાવત. વિમાનના બંને એન્જિન મેસની ટાંકી નીચેથી મળી આવ્યા. બંને એન્જિનને સલામત રીતે એરપોર્ટ ખાતે ખસેડવામાં આવ્યા. હવે 2 દિવસમાં કાટમાળ ખસેડવાની કામગીરી થશે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયને વધુ 6 માસનું અપાયું એક્સટેન્શન. પોલીસ ભવન ખાતે વિદાય સમારોહની તૈયારીઓ થઈ ચૂકી હતી અને મોડી સાંજે એક્સટેન્શનનો હુકમ થયો. ડીજીપી તરીકે એક્સટેન્શન મેળવનાર વિકાસ સહાય બન્યા ચોથા પોલીસ અધિકારી. અગાઉ એસએસ ખંડવાવાલા, શિવાનંદ ઝા અને આશિષ ભાટિયાને અપાયું હતું એક્સટેન્શન. સૌથી વધુ 8 મહિનાનું એક્સટેન્શન મેળવનાર અધિકારી આશિષ ભાટિયા. અમદાવાદના શાસ્ત્રીનગરમાં શૌચાલય તોડવાના કેસમાં વેપારીને સોલિડ વેસ્ટ વિભાગે 50,000નો દંડ ફટકાર્યો. હર્ષ મિસ્ત્રી નામના વેપારીને ફટકારાયો દંડ. શૌચાલય નવું બનાવવાની કોર્પોરેશને લીધી બાહેંધરી.
વડોદરાની વિશ્વામિત્રી નદીના રિવાઇવલ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો લાગ્યો આરોપ. સામાજિક કાર્યકરોએ કલેક્ટર કચેરી પર રજૂઆત કરી નોંધાવ્યો વિરોધ. નદીમાં કામગીરી કરી પણ શહેર બહાર યોગ્ય કામગીરી ન કરી હોવાનો આરોપ. સુરેન્દ્રનગરમાં તલાટી કમ મંત્રી અને અન્ય એક વ્યક્તિ લાંચ માંગતા થઈ કાર્યવાહી. એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી 3000ની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા. પ્લોટના નંબર 2ના ઉતારા માટે માંગી હતી લાંચ. લખતર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ધર્મેશકુમાર પેઢડિયા અને રાજુભાઈ વસુયા સામે કાર્યવાહી. પુત્રએ જ કરી પિતાની હત્યા. અમદાવાદમાં રહેતા ડોક્ટર નરેશ થિલવાણીની હત્યા કર્યા બાદ પુત્ર વરુણ ઉર્ફે રોની ફરાર. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે શરૂ કરી આરોપીની શોધખોળ. આરોપી માનસિક તણાવથી પીડાતો હોવાની પ્રાથમિક માહિતી. લૂંટારૂ ટોળકી ઝડપાઈ. થોડા દિવસ અગાઉ પાટણમાં પેટ્રોલ પંપ પર લૂંટની ઘટનાને અંજામ આપી આરોપી થયા હતા ફરાર. પાટણ એલસીબીની ટીમે 2,84,000થી વધુનો મુદ્દામાલ કર્યો રિકવર. સોનાના નકલી દાગીના બનાવવાનું રેકેટ ઝડપાયું સુરતમાં. ચેઇનના હુકમાં માત્ર 23% સોનું ભેળવીને દાગીના બનાવતા તેના પર હોલમાર્કનો સિક્કો મારીને કરાતું વેચાણ. ગેંગના 12 સાગરીતોની પોલીસે કરી ધરપકડ. 20 કરોડના કૌભાંડની આશંકા. ફિનલેન્ડમાં વસતા ભારતીય દંપતી સાથે છેતરપિંડી. 2010માં ધોળકામાં લીધેલી જમીનના દસ્તાવેજોમાં નકલી સહી કરી કોઈએ વેચી નાખી. બધા જ પુરાવાઓ છે છતાં છેતરપિંડી કઈ રીતે થઈ તે અંગે તપાસ ચાલુ. સુરત ફાયર બ્રિગેડે 2 દુર્ઘટનાઓમાં બચાવ્યા લોકોના જીવ. નવાગામમાં રહેણાંક વિસ્તારમાં લિફ્ટની વીજળી બંધ થતાં મા અને બાળકને બચાવાયા, તો કાપોદ્રામાં બેડરૂમનો દરવાજો લોક થતાં ફાયર બ્રિગેડે બાળકનું કર્યું રેસ્ક્યુ. સ્માર્ટ મીટર તાત્કાલિક ધોરણે હટાવવાની ગુતાલ ગામના લોકોની માંગ. 4 દિવસમાં એમજીવીસીએલ સ્માર્ટ મીટર દૂર નહીં કરે તો ગ્રામજનો જાતે જ મીટર હટાવી નાખવાની આપી ચીમકી. પરિપત્રના આધારે વીજ મીટર બદલ્યા હોવાની એમજીવીસીએલના અધિકારીએ કરી વાત. મહેસૂલ વિભાગના જીડીસીઆરના નિયમ સામે નવસારીના બિલ્ડરોમાં ભારે કચવાટ. નવસારીને જમીનના 40% હિસ્સાની કપાત કરતી D2 કેટેગરીમાં મૂકવાના નિર્ણયનો બિલ્ડરોએ કર્યો વિરોધ. મનપાના કમિશનરને આપ્યું આવેદન. પંચમહાલના પાવાગઢ તળેટીમાં ગેરકાયદે પાર્કિંગ કરાવી યાત્રીઓ પાસે 50થી 100 રૂપિયા વસૂલાય છે. સમગ્ર મામલે સ્થાનિક પ્રશાસન અજાણ. જિલ્લા ટ્રાફિક પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવા અપાઈ સૂચના. છોટાઉદેપુરમાં જોડીમાં પ્રસૂતાને લઈ જવાનો સિલસિલો યથાવત. કવાંટ તાલુકાના પડવાની ગામમાં પ્રસૂતાને 2 કિલોમીટર સુધી જોડીમાં ઊંચકીને લઈ જવાઈ. રસ્તાના ભાવે ગામમાં 108 આવી ન શકતા સ્થાનિકોને હાલાકી. અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે પર ખાડારાજ. ઠેર ઠેર પડેલા ખાડામાં પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. વરસાદી પાણીના નિકાલના અભાવે ભરાયા પાણી. વહેલી તકે કાર્યવાહી થાય તેવી સ્થાનિકોની માંગ. અમદાવાદમાં ઘુમા વિસ્તારના રોડ બન્યા બિસ્માર. ઘુમા ગામમાં પ્રવેશવાનો માર્ગ એક તરફનો કરાયો બંધ. સામાન્ય વરસાદમાં જ રોડની હાલત થઈ બિસ્માર. પ્રશાસનની કામગીરી સામે ઉઠ્યા સવાલ. અમદાવાદ શહેરના વેજલપુરમાં કમરતોડ રસ્તાઓથી લોકો હેરાન પરેશાન. વેજલપુર ગામમાં ડ્રેનેજની લાઇનનું કામ શરૂ ન કરાયું. કામગીરી ન કરાઈ હોવા છતાં ઠેર ઠેર કરાયા ખાડા. એમસીના ખાડે ગયેલા વહીવટથી રોડ જ થઈ ગયા ગાયબ. વરસાદનું જોર ઘટ્યા બાદ અમદાવાદ શહેરમાં હાથ ધરાશે રોડનું સમારકામ. મહાનગરપાલિકાની રોડ કમિટીના ચેરમેને આપ્યા આદેશ. તમામ ઝોનના આસિસ્ટન્ટ ઇજનેર સાથે એડિશનલ સિટી ઇજનેરે કરી બેઠક. જેટપેચ પદ્ધતિથી સમારકામ કરવાની સૂચના. ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પણ રોડની બિસ્માર હાલત. પહેલા જ વરસાદમાં ગાંધીનગરના સેક્ટર 7નો રોડ ધોવાયો. ભારત માતાના મંદિર નજીક રોડ પર ખાડા ખબડા. વાહન ચાલકો ખાડા ખબડાવાળા રોડ પરના કારણે થઈ રહ્યા છે હેરાન. ગાંધીનગરના અડાલજ મહેસાણા હાઈવે પર પ્રશાસનની ખુલ્લી પોલ. કલોલમાં સામાન્ય વરસાદ વરસતાની સાથે ખાડામાં ભરાયા વરસાદી પાણી. ખાડાઓમાં પાણી ભરાતા ટ્રાફિક જામ. સુરત મહાનગરપાલિકાના ખાડે ગયેલા વહીવટના પાપે શહેરમાં રોડ પર બસ મોટા ખાડા. કુંભારિયા રોડ પર પડેલા ખાડાથી વાહન ચાલકો પરેશાન. તો મનપાના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં. રોડ બનાવવાના કામોમાં થાય છે મોટો ભ્રષ્ટાચાર. રોડના ધોવાણ અને ખાડાના મુદ્દે સુરતના મેયરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. 3 થી 4 દિવસમાં ખાડાને સમથળ કરવાની અને ડ્રેનેજની કામગીરી પૂર્ણ કરવાનું અધિકારીઓને મેયરનું અલ્ટિમેટમ. 15 દિવસ બાદ રિવ્યુ મીટિંગ કરી માંગવામાં આવશે રિપોર્ટ.
રાજકોટ શહેરમાં બિસ્માર રસ્તાથી જનતા પરેશાન. જાગનાથ વિસ્તારમાં રોડ પર ઠેર ઠેર ખાડા. પાણીની પાઇપલાઇન નાખ્યા બાદ રોડનું નથી કરાયું રિપેરિંગ. વાહન ચાલકો બની રહ્યા છે અકસ્માતનો ભોગ. આરએમસીના શાસકોને નથી દેખાતી પ્રજાની મુશ્કેલી. રાજકોટ મહાનગરપાલિકામાં ચાલુ વરસાદે રોડની કામગીરીને લઈને કોંગ્રેસનો કટાક્ષ. ચોમાસામાં કામગીરીનું મહાનગરપાલિકા નાટક કરી રહી હોવાનો કોંગ્રેસ પ્રમુખે લગાવ્યો આરોપ. લોકોના રૂપિયા વેડફી રહ્યા છે. વડોદરા શહેરના રોડ પર ખાડા, પાણીનો ભરાવો સહિતના મુદ્દે આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકાની કચેરીએ કર્યું હલ્લાબોલ. મેયરની નેમપ્લેટ તોડી તો ચેમ્બરના દરવાજા પર કાળી શાહી છાંટી. મેયર રાજીનામું આપો તેવા લગાવ્યા નારા. પોલીસે આપના કાર્યકર્તાઓની કરી અટકાયત. છોટાઉદેપુરમાંથી પસાર થતા હાઈવે પર આવેલા તમામ બ્રિજ જર્જરિત. બ્રિજ પર જોવા મળી રહી છે મોટી તિરાડ અને ખાડા. 2 વર્ષથી ગાબડા હોવા છતાં પ્રશાસને સમારકામની ન કરી કોઈ કામગીરી. વાહન ચાલકોમાં ભારે રોષ. સુરેન્દ્રનગરના વઢવાણને જોડતા મુખ્ય માર્ગ પર સ્થાનિકોએ કર્યો ચક્કાજામ. યોગ્ય રોડ સહિતની સુવિધાઓની માંગ. અડધો કલાક સુધી રોડ બંધ રહેતા ટ્રાફિક જામ. મહિલાઓએ રોડ પર બેસીને આક્રોશ કર્યો વ્યક્ત. સુરેન્દ્રનગર જિલ્લાના ઢેઢુકી ગામ પાસે ચાલી રહેલા ટોલનાકાનું કામ ઝડપથી પૂર્ણ કરવા વાહન ચાલકોની માંગ. 2 વર્ષથી ચાલી રહેલું કામ ધીમું હોવાની વાહન ચાલકોની ફરિયાદ. ભારે વાહનો ટોલનાકા પર ફસાઈ જતા હોવાથી પડી રહી છે હાલાકી. જૂનાગઢ શહેરમાં કચરાપેટીમાં નાખવાના સ્થાને વરસાદી પાણીમાં કરાય છે નિકાલ. ટીપર વેનમાં કચરો નાખવાના બદલે રસ્તા પર વહેતા પાણીમાં ઠલવાયો કચરો, જેનો વિડીયો થયો વાયરલ. મનપાની કચેરીના પાર્કિંગમાં જ કચરાનો નિકાલ કરાતા કામગીરી સામે ઉઠ્યા સવાલ. વડોદરા જિલ્લાના સાંસરોદ ગામમાં ગંદકીનું સામ્રાજ્ય. ઇન્દિરા વસાહતના લોકો કીચડ અને દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર. તબિયત લથડતા એક દર્દીને ઊંચકી બહાર લઈ જવાનો આવ્યો વારો. પંચાયતના નઘરોળ શાસકોના પાપે વર્ષોથી સમસ્યાનો નથી આવી રહ્યો ઉકેલ. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શાળા જર્જરિત હાલતમાં. કુબેરનગર હિન્દી શાળા નંબર 1 અને 2 માં લાગ્યા છે પતરા. ચોમાસામાં પતરામાંથી ટપકે છે પાણી. વર્ષોથી બાળકો કરી રહ્યા છે મુશ્કેલીનો સામનો, છતાં એએમસીના શાસકો ઘોર નિંદ્રામાં. સાબરકાંઠાના રતનપુરમાં દિવાલ ધરાશાયી થતા 3 બાળકો દટાયા. એક બાળક અને બાળકીનું મોત, એક બાળકનો બચાવ. બાળકો રમતા હતા તે સમયે બની ઘટના. કંડલાથી ઓમાન જતા જહાજમાં લાગી આગ. ઓમાનના અખાતમાં એક ઓઇલ ટેન્કરમાં આગ લાગી. ભારતીય મૂળના 14 ક્રૂ મેમ્બર હતા સવાર. ભારતીય નૌકાદળ પાસે મદદ માંગતા લોકોનું કરાયું રેસ્ક્યુ. ઇકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત. હાલોલ ગોપીપુરા ચોકડી નજીક થયેલા ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના 7 લોકો ઇજાગ્રસ્ત, જે પૈકી 3 લોકોની હાલત ગંભીર. વધુ સારવાર માટે ખસેડાયા વડોદરાની હોસ્પિટલ. જામનગરમાં 7 રસ્તા નજીક ખાનગી શાળાની બસના ટાયરનો જોટો નીકળી ગયો. દિલ્હી પબ્લિક સ્કૂલની બસના પાછળના ભાગના 2 ટાયરનો જોટો ચાલુ બસે નીકળી ગયો. બાળકો બસમાં સવાર ન હોવાથી જાનહાનિ ટળી. કચ્છના ભુજમાં રખડતા ઢોરના આતંકથી લોકો ત્રાહિમામ. ભીડ ગેટ પાસે 2 સાંઢ વચ્ચે જામ્યું યુદ્ધ. જાહેર રસ્તા પર પશુઓની લડાઈથી રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભય. ઢોર પકડવા માટે પાલિકા કોઈ પગલાં ન લેતી હોવાથી લોકોમાં રોષ. જૂનાગઢમાં દીપડાનું બચ્ચું ફેન્સિંગમાં ફસાયું. 5 થી 6 માસનું માદા બચ્ચું અટવાયું. વંથલીના સ્મશાનમાં શિકાર પાછળ દોડતા સમયે બની ઘટના. વન વિભાગની ટીમે બચ્ચાનું કર્યું રેસ્ક્યુ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અનામત મુદ્દે થયેલી અરજીનો હાઈકોર્ટે કર્યો નિકાલ. સરકારે 27% ઓબીસી અનામતનો લીધો હતો નિર્ણય. દિનેશ બાંભણિયાએ સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો. આવા સમાન અન્ય મુદ્દા પર એક જાહેર હિતની અરજી આવી હોવાથી કોર્ટે બાંભણિયાની અરજીનો કર્યો નિકાલ. કરજણ વિધાનસભા વિસ્તારમાં નવનિયુક્ત સરપંચને પોતાની ગ્રાન્ટમાંથી ₹1 લાખ આપવાની સાંસદ મનસુખ વસાવાએ કરી જાહેરાત. કંડારીની પટેલવાડીમાં યોજાયો નવનિયુક્ત સરપંચ અને સભ્યોનો સન્માન સમારોહ. વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર પૂર્વ સાંસદ કિશન પટેલનો પદગ્રહણ સમારોહ યોજાયો. જિલ્લા પ્રમુખ તરીકે કિશન પટેલની નિમણૂકને લઈ કોંગ્રેસમાં વિરોધ. જે લોકો નારાજ છે તેમને મનાવી લેવામાં આવશે તેવી કિશન પટેલે કરી વાત. કેન્દ્ર અને રાજ્ય સરકાર જુલાઈ મહિનાને ડેન્ગ્યુ વિરોધ માસ તરીકે ઉજવશે. રાજ્યની 20,000 કરતાં વધુ આરોગ્ય વિભાગની ટીમે જૂન મહિનામાં 1,48 લાખથી વધુ ઘરની કરી તપાસ, જે પૈકી 1,75,000 ઘરમાં જોવા મળ્યા હતા મચ્છરના પોરા.
ભારતીય નૌસેનાની વધશે તાકાત. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલથી સજ્જ INS તમાલ આજે નૌસેનામાં થશે સામેલ. જમીનથી હવામાં વાર કરનારી મિસાઇલથી સજ્જ છે INS તમાલ. ઇલેક્ટ્રોનિક વોરફેર માટે પણ છે તૈયાર. પીએમ મોદી બ્રિક્સ શિખર સંમેલનમાં લેશે ભાગ. 2 જુલાઈથી 9 જુલાઈ સુધી 5 દેશની કરશે વિદેશ યાત્રા. બ્રાઝિલમાં 5 અને 6 જુલાઈએ યોજાનાર બ્રિક્સ સંમેલનમાં આપશે હાજરી. આગામી વર્ષે ભારતને મળશે બ્રિક્સનું અધ્યક્ષપદ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પશુઓને ગણાવ્યા જીવનધન. પશુ ચિકિત્સા સંશોધન સંસ્થાના દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ આપી હાજરી. બોલ્યા, આપણા જીવન ધનને પશુ કહેવું અયોગ્ય. ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની 8 જુલાઈ સુધી જાહેરાત સંભવ. ટ્રેડ ડીલ મુદ્દે ભારતનું પ્રથમ નિવેદન. અમેરિકા સાથે મોટો વેપાર સોદો કરવા તૈયાર, પરંતુ શરતો સાથે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આગામી દિવસોમાં જીએસટીમાં ઘટાડાના પણ આપ્યા સંકેત. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આઈફોન યુએસમાં ન બને તો એપલને 25% ટેરિફ લાદવાની ફરી ધમકી આપી. વર્કફોર્સના અભાવે ભારતને પડકારવાનો યુએસ માટે મુશ્કેલ બનશે. 2025ના અંતમાં મોબાઈલ ફોનના નિર્માણનો 30% હિસ્સો મેળવશે ભારત. વર્ચ્યુઅલ સુનાવણીમાં બ્લેક ગાઉન વિના હાજર થયેલા વકીલની હાઈકોર્ટમાં ઝાટકણી. કોર્ટરૂમમાં અદાલતની ગરિમા જાળવવી ફરજિયાત. વર્ચ્યુઅલ હાજરી પણ કોર્ટરૂમમાં હાજરી સમાન જ હોવાની કહી વાત.